દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય તમે ખોલશો. મારી ઈચ્છા હતી કે આજે સહેજ આગળ વધીએ, પણ હું 1 થી 4 કલમોમાં પાછો ઊંડો ઉતર્યો અને એનો આશીર્વાદ મને પોતાને મળ્યો છે ને હું માનું છું કે એ આશીર્વાદ હું આપ સર્વની સાથે વહેંચું. પ્રભુના વચનોનો આશીર્વાદ. અને તેથી દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય તમે ખોલશો અને હું એની 1 થી 4 કલમ વાંચવા માંગુ છું. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલને ઊંચો કરીએ ને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે યાદ છે. આમેન. માદીઓના વંશના અહાસવેરોસનો દીકરો દાર્યાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં, તેની કારકિર્દીના પહેલા વર્ષમાં, હું દાનિયેલ યહોવાની વાણી યર્મિયા પ્રવક્તાની પાસે આવી હતી તે પ્રમાણે યરૂશલેમની પાયમાલી થતા સુધીની મુદતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજ્યો. હું ઉપવાસ કરીને, ટાટ ઓળીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો. મેં મારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરીને પાપ કબૂલ કરીને કહ્યું, હે પ્રભુ, તમારા પર પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞા પાળનારાઓ પર કરાર પાડીને દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર. ત્યાર પછી દાનિયેલ પાપ કબૂલાતની પ્રાર્થના કરે છે. ઈશ્વરની ઈચ્છા હશે તો આપણે આવતા બુધવારે એને સમજવાની કોશિશ કરીશું. પણ આજે હું 1 થી 4 કલમ સમજાવવા માંગુ છું. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. ભર જુવાનીમાં દાનિયેલને, એ લગભગ 14-15 વર્ષનો હતો અને નબુકદનેસ્સર રાજાએ યરૂશલેમ પર જબરજસ્ત હુમલો કર્યો અને ઘણા બધા બંદીવાનો કરીને એમને બાબેલમાં લઈ જાય છે. એ સમયે દાનિયેલ અને એના 3 મિત્રો પણ પ્રિઝનર્સ ઓફ વોર કહેવાય, યુદ્ધ કેદીઓ અથવા ગુલામો તરીકે એમને નબુકદનેસ્સર બાબેલમાં લઈ જાય છે. એ દાનિયેલને આપણે ઈશ્વર ભક્ત કહીએ છીએ, કે ના? યસ ઓર નો? કેમ એને ઈશ્વર ભક્ત કહીએ છીએ? જે બાઇબલનો અભ્યાસ આપણે કર્યો એના પરથી હું કહી શકીશ કે બચપનથી પવિત્ર શાસ્ત્ર જાણતો હતો અને ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવને એ અંગત રીતે ઓળખતો. અને એ જે એની ગળથુથીમાં હતું એમ કહેતો. એ ઈશ્વર ઉપરનો એનો પ્રેમ, ઈશ્વર ઉપરનો એનો વિશ્વાસ પરિસ્થિતિ બદલાવી શકી નથી. ગુલામીમાં જાય છે. આખું ભવિષ્ય અંધકારમય હતું, પણ આપણે શીખ્યા કે ઈશ્વરને એણે છોડ્યા નથી. હા કે ના? એમનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું. 14-15 વર્ષના બાળકોનું બ્રેઇન વોશ આસાનીથી થઈ શકે છે.
ત્યાં એમને એમના દેશથી દૂર, લોકોથી દૂર, સંસ્કૃતિથી દૂર, યહૂદીઓના રીત રિવાજથી દૂર. યસ ઓર નો? એમને ખાલદીઓનું કલ્ચર, ખાલદીઓનું જે શિક્ષણ હતું, એ ભાષા વગેરે એમને શીખવવામાં આવી. એ માટે કે છેવટે એ લોકો જે શત્રુ રાજા એમને બંદીવાન બનાવીને લઈ ગયેલો, એના રાજ દરબારમાં એના માટે વપરાય. હા કે ના? આ જ આખો ઈરાદો હતો. કારણ કે ક્રીમ જે લઈ ગયા એમાં એ લોકો હતા. 67-68 વર્ષના વાણા વાઈ ગયા બાબેલમાં. દાનિયેલ હવે લગભગ 82-83 વર્ષનો થઈ ગયો છે, છતાં એણે પોતાના ઈશ્વરને છોડ્યા નથી. યસ ઓર નો? ઈશ્વરે તો એમને નથી જ છોડ્યા, પણ અગત્યનું એ છે કે એણે ઈશ્વરને પકડી રાખ્યા છે. એણે ઈશ્વરના વાંચનનું અભ્યાસ ચાલુ રાખ્યો છે, એમ હું જોઈ શકું છું. પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ એણે મૂકી દીધો નથી. સાથે સાથે એની પાસે જે સમજ હતી એ સમજ પ્રમાણે એ દિવસમાં 3 વાર પ્રાર્થના પણ કરતો હતો. યસ ઓર નો? અને એ બધી બાબતોના લીધે આપણે એને ઈશ્વર ભક્ત કહીએ છીએ. અને તેથી વાળો ઈશ્વર ભક્ત થવું એ સહેલું નથી. અરે બોલો ના, હું આ સેવા કરું છું, ફલાણું છું, ઢીકણું છું, ને આ સ્થાન છે, ને આ અધિકાર છે, ને હું આ છું, ને હું ફલાણું છું, ને હું ઢીકણું છું. Well, that does not make you ઈશ્વર ભક્ત. In reality, તમારો ઈશ્વર સાથે કેવો સંબંધ છે? તમે એકલા હો, તમે કુટુંબ સાથે હો, તમે તમારા મિત્રોની સાથે હો, તમે જોબ પર હોય, તમે નોકરીના સ્થળે હોય, તમે કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, બિઝનેસ, કેવો છે ઈશ્વર સાથેનો તમારો સંબંધ? કન્સિસ્ટન્ટ છે કે નહીં? એ બહુ અગત્યનું છે સાહેબ. ખ્રિસ્તી જીવન એ પાર્ટ ટાઈમ વાળું જીવન નથી. આ બિલીવરોએ સમજવાની જરૂર છે, ખાસ કરીને કે રવિવારે સવારે ચર્ચમાં જાવ એટલે હું ખ્રિસ્તી, અને ત્યાંથી નીકળ્યા પછી અસલી તો પેલો નકલી હતો. યસ, કન્સિસ્ટન્સી, એને શું કહેવાય? એક ધારીપણું. અને એ દાનિયેલમાં છે, અને તેથી એ ઈશ્વર ભક્ત છે. અને આજે 4 કલમો છે દાનિયેલ 9, કે જે દાનિયેલે પોતે લખેલી ડાયરી છે એની. એમાંથી તમારા અને મારા આત્મિક જીવનની ઉન્નતિના માટે ઘણી બધી બાબતો સમાયેલી છે, કે જેનો મેં અભ્યાસ કર્યો અને મને એનો આશીર્વાદ મળ્યો, અને આઈ બિલીવ એનો આશીર્વાદ તમે પણ લો. જો ઈશ્વરથી ખરેખર આશીર્વાદિત થવું છે તો એ શું કહે છે? હું દાનિયેલ યહોવાની વાણી યિર્મયાહ પ્રબોધકની પાસે આવી હતી તે પ્રમાણે યરૂશલેમની પાયમાલી થતા સુધીની મુદતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજો. એને વાંચ્યું હશે તો જ સમજ્યો હશે ને. અહીંયા તો ખ્રિસ્તી કુટુંબોમાં એવા નબીરાઓ છે કે જે બાઇબલને ટચ પણ નથી કરતા સાહેબ. They don't touch.
એવી ફેમિલી પ્રેયરો થાય છે કે જ્યાં પતિ અથવા પિતા કદી પ્રાર્થના જ કરાવતા નથી, બેસે ખરા. એ બધી જવાબદારી માની ને પત્નીની, તારે કરવાનું, હું બાદશાહ. ડોન્ટ ડુ ધેટ. પવિત્ર શાસ્ત્ર વાંચો. બેઝિકલી હું આ બિલીવરોને કહું છું, કારણ કે તમે જો એ 82 વર્ષની ઉંમરે શું કહે છે કે હું શાસ્ત્ર વાંચતો હતો. યસ ઓર નો? અને એને સમજ પડી. વાલો, પ્રભુની કૃપા માંગીને અને સમજવાની કોશિશ કરીશું તો સમજાશે, કારણ કે તમારા અને મારા જેવા માટે જ લખાયું છે. સો પહેલી બાબત હું એ શીખ્યો કે પ્રભુના વચનો આપણે વાંચીએ, એનાથી અક્વેન્ટેડ થઈએ. રાઈટ? આજે જ હું કોઈક પ્રભુના સેવક વિશે સાંભળતો હતો. એ કહે છે કે બાઇબલ કહે છે કે માણસ જન્મે ત્યારથી એની વિચારસરણી ભૂંડાઈ તરફ વળેલી છે, અને બાઇબલમાં લખ્યું છે. ઉત્પત્તિ 6 અને એની 5મી કલમ, ઉત્પત્તિ 8 અને એની 21મી કલમમાં ઈશ્વરનું અવલોકન છે. અને એમણે એટલે સુધી કીધું કે જે સાયકોલોજિસ્ટ અને જે રિસર્ચ કરનારા છે, એમણે એક સર્વે કર્યો, એમાં એ શોધી કાઢે છે કે માણસમાં બેઝિકલી ભૂંડાઈ કરવાનું વધારે છે આકર્ષણ. સંત પાઉલ જેને શું કહે છે કે મારામાં પાપ વસે છે, અને તેથી ભૂંડી બાબતો શીખવવી પડતી નથી. હા કે ના? નહીં સમજ્યા? એ શીખી જાય છે, અંદરથી આવે છે અથવા બહાર ભાઈબંધ દોસ્તદારો પાસેથી શીખે છે. તમારું બાળક બહારથી આવીને ગાળ બોલે તો સમજી જવાનું કે એને ભૂંડાઈ ગ્રહણ કરી, કારણ કે એને વધારે ગમ્યું. એને તમારે ગીતશાસ્ત્ર 23 મોડે કરતા શીખવવું પડે છે. ભૂંડાઈ માટે શીખવવું પડતું નથી. યસ ઓર નો? ધીસ ઇઝ ટ્રુ. અને તેથી વાળા, જો પ્રભુનું વચન વાંચીશું તો જ આપણા મનનું નવીનીકરણ થશે, એમ બાઇબલ કહે છે. Faith comes by hearing, and by hearing the word of God, word of Christ. વિશ્વાસ ઈશ્વરના વચનોથી જ આપણામાં આવે છે. કથા વાર્તા કરવાથી, કથા વાર્તા સાંભળવાથી નહીં. યસ ઓર નો? સો વાંચો, સ્પેન્ડ ટાઈમ. ઇનફેક્ટ 10મો ભાગ આપવો જોઈએ આપણે, મિનિમમ 10 24 કલાકના 10 કેટલો થાય? આઈ ડોન્ટ નો. 2 કલાક 40 મિનિટ. દાનિયેલ મને કહે છે કે બાઇબલ શીખો, બાઇબલ વાંચો, બાઇબલથી જાણકાર થાવ. યસ ઓર નો? અને એને સમજ પડી. કયો અધ્યાય વાંચતો હશે? મેં ગઈ વખતે કહ્યું હતું, હું ફરીથી તમને જણાવું. યિર્મયાનું પુસ્તક 29મો અધ્યાય અને એની 10 થી 14 કલમ એ વાંચતો હતો, કે જેમાં 70 વર્ષ પછી ગુલામી દૂર થશે એવો યિર્મયા દ્વારા ઈશ્વરે ઉલ્લેખ કર્યો છે. યિર્મયાનું પુસ્તક 29મો અધ્યાય 10 થી 14 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને યિર્મયા એ યરુશલેમનો પ્રબોધક હતો.
અને જ્યારે એ દાનિયેલ નાનો હશે ત્યારે એણે આ બધું લખ્યું હશે. અને હવે એ દાનિયેલના હાથમાં એ પુસ્તક આવે છે અને એણે વાંચ્યું. હું કેવળ વાંચીશ, હું આજે ઉતાવળ કરવાનો નથી, સમજીને જઈએ. ત્યાં લખ્યું છે, કેમ કે યહોવા કહે છે, બાબિલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ અને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. કારણ કે યિર્મયાહ યરૂશાલેમમાં છે. એ કહે છે કે તમને ફરીથી આ જગ્યાએ પાછા યરૂશાલેમમાં ઈશ્વર લાવશે. ઈશ્વર આગળ કહે છે, કેમ કે જે ઈરાદા તમે જો આ તમે દાનિયેલ વાંચતો હોય ને એ રીતે તમે વાંચો. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું, ઈશ્વર કહે છે, તેઓને હું જાણું છું. એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં 70 વર્ષ પૂરા થયા પછી તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. પછી કહે છે, ઈશ્વર કહે, તમે મને હાંક મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો અને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ અને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢ્યા છે તે સર્વમાંથી હું તમને એકત્ર કરીશ. એવું યહોવા કહે છે. પાવરફુલ. અને દાનિયેલને ટ્યુબલાઇટ થાય છે, એ શબ્દ હું વાપરીશ. દાનિયેલના દિમાગમાં એક ઝબકારો થયો કે વાહ, 67-68 વર્ષ તો મારા થઈ ગયા બાબેલની ગુલામીમાં, અને ઈશ્વરે કહ્યું છે કે 70 વર્ષ. તો હવે 2-3 વર્ષમાં ગુલામી પૂરી થઈ જશે. યસ ઓર નો? આ ગુડ ન્યૂઝ હતા દાનિયેલ માટે. આ છુટકારાના ગુડ ન્યૂઝ હતા કે નહીં? પણ જે બીજી મુદ્દો મેં લખ્યો છે કે છુટકારાના સારા સમાચારની જાણ થતા જ માણસ આનંદ વિભોર બની જાય. હા કે ના? મારું ગુજરાતી એટલું પાવરફુલ નથી પણ હું થોડુંક અલંકારિક ભાષા વાપરવા માંગુ છું કે તમને કોઈક સારા સમાચાર આપે તો તમે કેવા, વાવ, આનંદ વિભોર થઈ જાઓ તમે. યસ હો? એવું ઈશ્વરનું વચન વાંચતા એને સુવાર્તા મળી, સુસમાચાર મળ્યા કે હવે બંદીવાસ ખલાસ થઈ જવાનો છે. પણ દાનિયેલ શું કરે છે? દાનિયેલ જે કરે છે એ સાબિત કરે છે કે એ ઈશ્વર ભક્ત છે. હા કે ના? કારણ કે ઈશ્વર ભક્ત એ પરિસ્થિતિ પર આધારિત નથી. ઈશ્વર ભક્ત એ ઈશ્વર પર આધારિત જીવન જીવે છે. એને શું કર્યું? તરત જ દોડી ગયો ઈશ્વરની હજુરમાં જેણે આ વચન આપ્યું હતું અને પ્રાર્થના કરવા માંડ્યો. તમે જે 29મો અધ્યાય જે મેં વાંચ્યો એમાં ઈશ્વરે શું કીધું છે તમારે સમજવું પડે કે ક્યારે હું તમને પાછા લાવીશ. તમે મને શોધશો, 13 અને 14મી કલમ, અને તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે કે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. એનો અર્થ કે જ્યારે મારા લોક પ્રાર્થના કરશે અને ખરા હૃદયથી મને શોધશે અને હું એમને મળીશ ત્યારે હું એમનો બંદીવાસ ફેરવી નાખીશ. યસ ઓર નો? તમે લોજિક સમજો અહીંયા. અને તેથી સેલિબ્રેશન કરવાના બદલે, ઉત્સવ મનાવવાના બદલે દાનિયેલ ઈશ્વરનું મુખ શોધે છે આ વચન પ્રમાણે.
બીજી એક બે કલમ હું આ દાનિયેલ કેમ સેલિબ્રેશન કરવાના બદલે ઈશ્વરની હજુરમાં જાય છે અને કેવી રીતે જાય છે પણ આપણે જોઈશું. હજી બંદીવાસમાં જ છે લોકો, ખાલી આ તો વચન આવ્યું છે. પણ દાનિયેલ એક બીજું વચન પણ જાણતો હશે, કારણ કે શાસ્ત્રાભ્યાસી હતો. અને એ વચનો છે પહેલો રાજા એનો 8મો અધ્યાય 52 થી 53 વચનો. 22 થી 53 વાંચીશ નહીં, સોરી 22 થી 53 વચનો. હું એ બધા વાંચીશ નહીં, પણ હું તમને એનો સંદર્ભ શીખવું. જ્યારે સુલેમાન રાજાએ યરુશલેમમાં ભવ્ય મંદિર બાંધ્યું હોવાના માટે અને એની અર્પણ વિધિ રાખી, ત્યારે સુલેમાને આ પ્રાર્થના કરી હતી અને દાનિયેલ એ પ્રાર્થના જાણતો હતો. કઈ પ્રાર્થના? દાખલા તરીકે 30મી કલમ તમે વાંચો. સુલેમાને એ દિવસે કહ્યું હતું ઈશ્વરને, જ્યારે તમારો સેવક તથા તમારા ઇઝરાયેલી લોક આ સ્થાન તરફ એટલે કે યરુશલેમના મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની યાચના સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સાંભળજો અને સાંભળીને ક્ષમા કરજો. લખ્યું છે એવું. દાનિયેલ જાણતો હતો કે જ્યારે જ્યારે પ્રભુનું બાળક મુશ્કેલીમાં આવે છે ત્યારે એને ઈશ્વરને પ્રાર્થના કરવાની છે. યસ ઓર નો? તમે વાંચજો, તમને ઇન્ટરેસ્ટ હોય તો આખો અધ્યાય બહુ સરસ છે. જો વરસાદ ના પડે ત્યારે પણ કહે છે કે યરુશલેમ તરફ જોઈને પ્રાર્થના કરવાની, ઈશ્વર સાંભળશે. જ્યારે દુકાળ પડે, મરખી આવે, લૂ, મસી, તીડ, કાતરા, 37મી કલમ રોગ, ત્યારે પણ કહે છે કે તમે પ્રાર્થના કરો. દાનિયેલ આ જાણતો. અને સૌથી અગત્યની વાત તમને 46મી કલમથી મળશે. આ સુલેમાને કરેલી પ્રાર્થના કે જે દાનિયેલ જાણતો હતો. અને ઈશ્વરને પ્રાર્થના કરતા શું કહે છે? જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એટલે કે ઇસ્રાયેલ પ્રજા, કેમ કે પાપ ન કરે એવું માણસ કોઈ નથી, અને તમે તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય. આ સુલેમાન રાજાએ કરેલી પ્રાર્થના છે કે જો તારા લોક પાપ કરે અને એ પાપની શિક્ષાના રૂપમાં શત્રુ રાજા આવીને એમને બંદીવાન બનાવીને લઈ જાય અને બંદીવાન તરીકે એમને રાખે, પણ ત્યાં આગળ જો તેઓ પ્રાર્થના કરે, વાંચો તમે 47મી કલમનો છેલ્લો ભાગ, કેવી પ્રાર્થના કરે, યાચના કરે. અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે. વળી તેઓને બંદીવાન કરીને લઈ જનાર તેઓના શત્રુઓના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે અને તેઓનો જે દેશ એટલે કે યહૂદા દેશ તેઓના પિતૃઓને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું યરુશલેમ નગર તથા જે મંદિર યરુશલેમનું મંદિર તમારા નામને અર્થે મેં બાંધ્યું છે, તેમની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે, તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તમે સાંભળજો અને તેમના પક્ષની હિમાયત કરજો. અને તમારી વિરુદ્ધ તમારા જે લોકે પાપ કરેલું તેમને તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘન કરેલા તે સર્વની ક્ષમા આપજો. અને અગત્યનું છે, અને તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો કે તેઓ તેમના પર દયા રાખે. પાવરફુલ. દાનિયેલ જાણતો કે સુલેમાને મંદિરના અર્પણ વખતે પ્રાર્થના કરી હતી કે જો ઇસ્રાયેલ લોકો પાપ કરે, એમને બંદીવાસમાં લઈ જવામાં આવે અને બંદીવાસમાં એ લોકો જો પસ્તાવો કરે અને ઈશ્વરને પ્રાર્થના કરે,
યરુશલેમ તરફ મુખ રાખીને, તો ઈશ્વર તમે એમની પ્રાર્થના સાંભળજો અને એમના જે શત્રુઓએ એમને બંદીવાન બનાવ્યા છે તેઓ એમની સાથે દયા ભાવથી વર્તે એવું તમે થવા દેજો. યસ ઓર નો? પાવરફુલ. સો દાનિયેલ આ સગળી બાબત જાણતો હતો અને તેથી એ સેલિબ્રેશન કરવાના બદલે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા માટે દોડી જાય છે. આવું બીજું એક આશીર્વાદિત વચન તમને યાદ હશે, કોઈ કહેશે મને? બહુ જાણીતું વચન છે. વેરી ગુડ. બીજો કાળ વૃત્તાંત 7 અને 14. આ મોર્દેખાઈનો સાહેબ, આ જે કોર્પોરેટ સીન છે ને એની વાત છે, દેશના પાપની વાત છે. બીજો કાળ વૃત્તાંત 7 અને 14 ઈશ્વરે આપેલું જે વચન છે એ પણ દાનિયેલ જાણતો હશે. ત્યાં શું લખ્યું છે? ત્યારે જો મારા લોક, ઈશ્વર કહે છે, ત્યારે જો મારા લોક, ઈશ્વર કદી પોતાના લોકોને તજી દેતા નથી. એ દૂર દેશમાં હોય તો પણ એ ઈશ્વરના લોક છે. યસ ઓર નો? શું કહે છે? ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે, મતલબ કે નમ્ર થશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે, પસ્તાવો કરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ. સો ઈશ્વરના વચનોમાં અને ઈશ્વરના વચનો પ્રમાણેની પ્રાર્થના કરવામાં કેટલો પાવર છે, કેટલું સામર્થ્ય છે એ દાનિયેલ જાણતો હતો. યસ ઓર નો? અને તેથી એ હંમેશા ઈશ્વરના વચનોનો અભ્યાસ કરતો હતો અને હંમેશા એ પ્રાર્થના કરતો હતો. દિવસમાં 3 વાર એમ લખ્યું છે. પરિસ્થિતિ એ બદલી શકતી નથી એના કમિટમેન્ટને. શા માટે હું કહું છું? કારણ કે આપણે ગઈ વખતે પણ જોયું કે દાનિયેલ 6 માં લખવામાં આવ્યું છે કે જ્યારે માદીઓનો રાજા દારિયેવસ જ્યારે રાજા થાય છે અને ત્યારે ઓલરેડી દાનિયેલની ઉંમર લગભગ 81 વર્ષ જેવી થઈ ગઈ હશે, 80-81 વર્ષની. ત્યારે દાનિયેલના વિરોધીઓએ રાજાને ભરમાવીને એક ફરમાન બહાર પડાવ્યું. યસ ઓર નો? કયું ફરમાન? જે કોઈ 30 દિવસ સુધી રાજા સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે અને આ માદીઓનો કાયદો કદી બદલાય નહીં. દાનિયેલ પ્રાર્થનાવાદી હતો. શું થાય છે? જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેર ગયો અને તેના ઓરડાની બારીઓ તો યરુશલેમ તરફ ઉઘાડી રહેતી હતી. કેમ? કારણ કે સુલેમાન રાજાએ પ્રાર્થના કરી હતી કે તારા લોક પાપના લીધે જો બંદીવાસમાં જાય અને ત્યાં જઈને ઇસ્રાયલ દેશ તરફ, યરુશલેમ તરફ અને યરુશલેમના મંદિર તરફ જોઈને દ્રષ્ટિ રાખીને પ્રાર્થના કરે તો તમે એમનું સાંભળજો. યસ ઓર નો? તેથી ત્યાં લખ્યું છે, હું ફરી વાંચીશ. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેર ગયો નહીં. તેના ઓરડાની બારીઓ તો યરુશલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી અને પોતાના ઈશ્વરની આભાર સ્તુતિ કરી અને એના પરિણામે એને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. યસ ઓર નો? વલાઓ, દાનિયેલ ઈશ્વર ભક્ત એમને એમ નહોતો. એ ઈશ્વર ભક્ત બનવાના માટે પોતાના જીવને પણ વાલો ગણતો નથી. યસ ઓર નો? જગતને જગતના વાનાઓથી વાત છોડો. ત્રીજી બાબત, દાનિયેલનું પુસ્તક. મેં લખ્યું છે કે દાનિયેલ કેવી રીતે અને કેવા વલણ, લાગણી અને વિશ્વાસ સાથે ઈશ્વરની હજુરમાં જાય છે.
સેલિબ્રેશન કરવાના બદલે, યસ ઓર નો? એ સ્વન્યાયી અને આત્મિક અભિમાન સાથે જતો નથી. આ બિલીવારો આપણે ધ્યાનથી આ પ્રભુના વચનો સાંભળીએ, સહેજ પણ આપણામાં આત્મિક અભિમાન આવવું જોઈએ નહીં, યસ ઓર નો? કે જેથી હું એને ઉતારી પાડું કે નો, સેલ્ફ રાઇચિયસનેસ ઇઝ સીન, યસ ઓર નો? અને તેથી દાનિયેલ સ્વન્યાયી અને આત્મિક અભિમાન સાથે, હું જ સારો છું, હું જ યોગ્ય છું, હું જ આત્મિક છું, મારામાં જ ઈશ્વરનો આત્મા કાર્યરત છે, એ દિમાગથી ગયો નથી. એ જઈ શક્યો હોત, કારણ કે એનામાં જ ઈશ્વરનો આત્મા હતો સક્રિય. અને એના લીધે તો પાછલા લગભગ 68 વર્ષથી એ બાબેલમાં અને ત્યાર પછી ઈરાનીઓ અને માદીઓના શાસનકાળમાં ઉચ્ચ પદવી ભોગવી રહ્યો છે, યસ ઓર નો? કારણ કે એનામાં ઈશ્વરનો આત્મા હતો. તેથી એ કહી શક્યો હોત કે એના લીધે તો હું અત્યારે આ પોઝિશન પર છું, પણ ના, એ અધિકાર પણ એને જતો કર્યો છે. એણે બીજા ઇસરાયેલી જેવો હું નથી એવું કહ્યું નથી. સ્વન્યાયી માણસો જે હોય છે ને, એ બીજાનો ન્યાય કરી નાખે. એક જ પાપ જે એ કરતો હોય અને જે બીજો કરતો હોય, પણ હું તમારો ન્યાય કરી નાખું અને મારી વાત આવે તો કે એ તો મારી નબળાઈ છે, એ તો સ્વભાવ છે. ન, દાનિયેલે ઇઝરાયલીઓને દોષિત ઠરાવ્યા નથી કે તમારા લીધે તમે પાપમાં જીવ્યા એટલે આપણે બંદીવાસમાં આવવું પડ્યું. એ કહી શક્યો હોત, પણ નથી કહેતો. હા કે ના? એટલું જ નહીં, બંદીવાસના લીધે એણે ઈશ્વરને દોષ આપ્યો નથી. આ એનું વલણ શીખવી રહ્યો છું તમને. એની લાગણીઓ, એના દિમાગમાં જે ચાલતી બાબતો છે હું તમને કહી રહ્યો છું. એને ઈશ્વરને દોષ આપ્યો નથી કે તમે અમને ઇબ્રાહિમને, ઈસાકને બધાને વચનો આપીને લઈ આવ્યા ને આમને તેમને, જો અત્યારે અમારી આ હાલત નો, તમે અમારી કાળજી ના લીધી. No, he did not do that. એની સામે આપણે આપણું તપાસીએ. સારું હોય તો હાલેલુયા બહુ જોશથી બોલીએ છીએ, અને જો કંઈક અડચણ કે તકલીફ કે મુશ્કેલી કે પ્રશ્ન કે યાર પ્રભુ પ્રાર્થના સાંભળતા નથી, ડોન્ટ ડુ ધેટ. હી ઇઝ ગોડ, લેટ હિમ બી ગોડ. એ ઈશ્વર છે, એમને ઈશ્વર જ રહેવા દઈએ ને. અને મને અયુબ ભક્ત યાદ આવે છે. એ ઈશ્વર ભક્ત હતો, બધું જ જતું રહ્યું, તોય લખ્યું છે કે અયુબે ઈશ્વરને દોષ આપ્યો નહીં. દાનિયેલે પણ ઈશ્વરને દોષ આપ્યો નથી, પણ એના બદલે લખ્યું છે કે દાનિયેલ ભંગિત હૃદયે શોક સહિત ટાટ ઓળીને, રાખ ચોળીને, ઉપવાસ સાથે ઈશ્વરની હજુરમાં જાય છે. અને ઈશ્વરના વચનોની સમજને લીધે દાનિયેલ પરિસ્થિતિ પરથી પોતાનું ધ્યાન હટાવીને સર્વ પરિસ્થિતિના પ્રભુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, ઈશ્વરનું મુખ શોધે છે, પશ્ચાતાપ સહિત પ્રાર્થના કરે છે. યસ ઓર નો? વાંચો શું લખ્યું છે 9મા અધ્યાયની 3જી કલમમાં. દાનિયેલ આ સેલિબ્રેશનના બદલે એ આ કરે છે, કારણ કે ઈશ્વર ભક્ત હતો, એ સત્ય જાણતો, એ પરિસ્થિતિ પર આધારિત જીવન જીવતો નહોતો. એ કહે છે હું ઉપવાસ કરીને, ટાટ ઓળીને, રાખ ચોળીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો. કેમ? કારણ કે ઈશ્વરના વચનોમાં કહ્યું છે
તમે મને શોધશો તો હું તમને મળીશ, અને જ્યારે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. એને પ્રાર્થના કરી. આજ આખી બાબતને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો એવું કયું પ્રેરક બળ હતું, મોટિવેશનલ ફોર્સ કયો હતો, કઈ પ્રેરક બળ હતું કે જે દાનિયેલને ઈશ્વરની પાસે દોડી જવા માટે પ્રેરણા આપે છે. ઓકે, સેલિબ્રેશન બાજુ મૂકો, ઈશ્વર પાસે જવાની જરૂર છે ત્યારે. યસ ઓર નો? દાનિયેલે પ્રાર્થના શરૂ કરતા પહેલા ઈશ્વરને જે સંબોધન કર્યું એમાં એનો જવાબ મળે છે. તમે વાંચો શું થયું? 4th કલમ. મેં મારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી અને પાપ કબૂલ કરીને કહ્યું, હે પ્રભુ, તમારા પર પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞા પાળનારાઓ પર કરાર પાડીને દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર વિશે જે જાણતો હતો, એને જે અનુભવ્યું હતું, એ પ્રેરક બળ છે કે ઈશ્વર પાસે જ જાય છે જેમણે શિક્ષા કરી હતી. આ કે ના? ઘણા આવી તકલીફ હોય તો ચર્ચમાં જવાનું છોડી દે છે, બાઇબલ વાંચવાનું છોડી દે છે, પ્રાર્થના કરવાનું છોડી દે છે. ડોન્ટ ડુ ધેટ. જો તમને એવું લાગે છે કે ઈશ્વરે શિક્ષા કરી છે તોય દોડીને ઈશ્વર પાસે જ જાઓ. યસ ઓર નો? અંગ્રેજીમાં કહે છે, આઈ પ્રેડ ટુ ધ લોર્ડ માય ગોડ. બહુ પાવરફુલ શબ્દ છે. પ્રાર્થના કરી, આઈ પ્રેડ ટુ ધ લોર્ડ માય ગોડ. ધ લોર્ડ શબ્દ છે એ યહોવા શબ્દ છે. ઇંગ્લિશ બાઇબલ જેવો વાપરે છે LORD. જો ચારે અક્ષર કેપિટલમાં હોય તો એ યાહવેના બદલે વપરાયેલો શબ્દ છે. યસ ઓર નો? પણ આ તો કહે છે એ હવે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વરને યાદ કરે છે. અને શું કહે છે? ધ લોર્ડ, યાહવે, યહોવા, મારા ઈશ્વર. પર્સનલ રિલેશનશિપ છે. હા કે ના? દાઉદ ભક્ત શું કહે છે ગીત 23માં? યહોવા આપણો પાળક છે એવું કહે છે. ના, પર્સનલ રિલેશનશિપ જરૂરી છે. યહોવા મારો પાળક છે. દાનિયેલ એ શીખવે છે કે ઈશ્વર સાથે પર્સનલ રિલેશનશિપ રાખો. બીજા શું કરે છે, જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ધેટ. યસ ઓર નો? અને આ ધ લોર્ડ, યાહવે શબ્દ એ ઈશ્વરે પોતે પ્રગટ કરેલું પોતાનું પ્રોપર નાઉન છે. તમે જો નિર્ગમનનું પુસ્તક 3જો અધ્યાય વાંચો અને મૂસા ઈશ્વરને સવાલ પૂછે છે કે હું મિસરમાં જાઉં અને મિસરમાં જે આપણા લોકો છે, હિબ્રુ લોકો, એ મને પૂછશે કે કયા ઈશ્વરે તને મોકલ્યો છે, તો હું શું નામ આપું? અને ઈશ્વર શું કહે છે? 14 અને 15 કલમમાં. અને ઈશ્વરે મૂસાને કહ્યું, હું જે છું તે છું. આઈ એમ ધેટ આઈ એમ. અને તેમણે કહ્યું, તું ઇસ્રાયેલીઓને કહે છે કે હું છું એ મને મોકલ્યો છે તમારી પાસે. હું છું નામ છે આપણા ઈશ્વર. આઈ એમ. ગઈકાલે આઈ એમ હતો, હું આજે આઈ એમ છું, અને આવતીકાલે પણ હું આઈ એમ જ છું. યસ ઓર નો? ઇટર્નલ ગોડ. અને ઈશ્વરે મૂસાને એમ પણ કહ્યું, ઇસ્રાયેલીઓને કહેજે, તમારા પિતરોના ઈશ્વર યહોવાએ, ઇબ્રાહિમના ઈશ્વરે, ઈસાકના ઈશ્વરે, યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. કારણ કે એ યહોવાએ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ સાથે કરાર કરેલો, અને એ કરાર પ્રમાણે અત્યારે આખો ઇતિહાસ ચાલી રહ્યો છે. દાનિયેલે જાણતો હતો
અને તે ઈશ્વરને સંબોધન કરે છે, મારા ઈશ્વર યહોવા. દાનિયેલ વિશ્વાસથી માનતો હતો કે ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ સાથે કરાર કરનાર વિશ્વાસ ઈશ્વર મારા પણ અંગત અને ગાઢ સંબંધ ધરાવનાર ઈશ્વર છે. યસ ઓર નો? દાનિયેલ ખાતરીપૂર્વક માનતો હતો કે યહોવા પ્રેમાળ, વિશ્વાસુ અને દયા દર્શાવનાર ઈશ્વર છે. ઈશ્વર ખાઈ નાખનાર અગ્નિ છે, ઈશ્વર સોટી લઈને બેસી રહ્યા છે, આવું જેના દિમાગમાં છે ને ઈશ્વર પાસે જતા નથી ખાસ. દાનિયેલને ખબર છે કે ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે. વાંચે એ પોતે જ કહે છે, શું કહે છે? હે પ્રભુ, તમારા પર પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર પાડીને દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર, દયાળુ ઈશ્વર, વિશ્વાસુ ઈશ્વર, કરાર પાડનાર ઈશ્વર. યસ ઓર નો? અને એ પ્રેરક બળ હતું. ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરનું વિશ્વાસુપણું, ઈશ્વરની દયા, ઈશ્વરની મહેરબાની, ઈશ્વરની માફી આપવાની જે ઈચ્છા, એના લીધે દાનિયેલ દોડીને યહોવાની પાસે ગયો. અને એ મને શીખવે છે સાહેબ કે આપણે સારી કે માઠી ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, અને ઘણી વાર આપણને ખબર હોય છે કે આ મારા પાપની શિક્ષા મને થઈ છે. યસ હો? યસ. હું સ્વીકારું કે ના સ્વીકારું એ અલગ વસ્તુ છે, હું મારી જાતને અયુબ સાથે સરખાઈ દઉં એ અલગ વસ્તુ છે, પણ ડીપ ઇન માય હાર્ટ આઈ નો that because of this, don't worry, પસ્તાવી હૃદય ઈશ્વર પાસે જાઓ અને ઈશ્વર ક્ષમા કરશે. યસ ઓર નો? જેથી આ દાનિયેલ સેલિબ્રેશન કરવાના બદલે પસ્તાવી હૃદયે પાપ કબૂલાત કરતા ઈશ્વર યહોવાની પાસે ગયો અને આશીર્વાદિત થાય છે. એ ઈશ્વર ભક્ત કહેવાય છે સાહેબ. હજી સમજ ના પડતી હોય તો એક નાનું ઉદાહરણ આપીને બંધ કરું. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે અણસમજુ હોય છે, હા કે ના? સમજો કે રમતા રમતા સ્વિચ બોર્ડ સ્વિચ ઓન છે, પ્લગમાં હાથ નાખવા જાય છે. તમે શું કરશો? દોડીને આવીને કદાચ થપ્પડ મારીને કે લાત મારીને એને ત્યાંથી વગાડી શકશો. યસ ઓર? તમે મારો છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ શિક્ષા કે ડોન્ટ ડુ ધેટ. એ બાળકને ખોટું લાગે છે, રડે છે, ફેંકડા તાણે છે, મોં ચડાવે છે, ગમે ત્યાં ફરે છે, પણ અડધા કલાક પછી એ પોતાની માં અને પોતાના બાપના ખોળામાં જ હોય છે કે નહીં? અરે બોલો ના. આપણા ઈશ્વર આવા છે. એમના પ્રેમને સમજો. દાનિયેલ સમજો છે, માટે જાય છે અભિમાનથી નહીં, પસ્તાવી હૃદયે. અને એણે જે પસ્તાવાની પ્રાર્થના કરી છે સાહેબ, વાંચજો તમે. સાથે સાથે તમે ઇઝરાની પ્રાર્થના વાંચજો. સાથે સાથે તમે ગીત શાસ્ત્ર 51માં દાઉદ ભક્તે જે પસ્તાવાની પ્રાર્થના કરી છે એ વાંચજો. એ બધા ઈશ્વર ભક્ત હતા સાહેબ, આપણે નહીં. હું ખાલી પસ્તાવાની પ્રાર્થના કરું છું અને સવારે જો પ્રભુ દિવસ આપે તો હું એ જ પાપ ફરી કરું છું, એ નહીં. રિયલ કન્ફેશન, રિયલ રિપેન્ટન્સ. યસ ઓર નો? વેલ, પ્રભુના વચનો પ્રત્યે સજાગ રહીએ, વાંચીએ. અને અત્યારે તો કહે છે કે માણસ દીર્ઘ દ્રષ્ટિનું રહ્યું જ નથી, કારણ કે એ શોર્ટ સાઇટેડ થઈ ગયો છે. એને એની દ્રષ્ટિ જ ટૂંકી થઈ ગઈ છે. કેમ? મોબાઈલ. આણે માણસની દ્રષ્ટિ ટૂંકી કરી નાખી છે, તમને ખબર છે? એને બાજુએ મૂકો,
અને આ જે અંતકાળ સુધીની વાતો લખે છે ને એને વાંચો. પ્રભુ આશીર્વાદ આપશે. પ્રાર્થના કરીએ. વેલ, પ્રભુનો આભાર માનીએ છીએ. આપણી સંગતમાં કેથીબેન છે, અમારા ટીમના ભાઈ અંતુનભાઈ જતા, એન્થનીભાઈ, જેઓ 23ની સાલમાં જાન્યુઆરી 20 તારીખે પ્રભુ પાસે ગયા. એમના પત્ની આવ્યા છે. અમે તમારો આવકાર કરીએ છીએ બેન. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમારી દયા, કૃપા, મહેરબાનીમાં તમે અમને સંભાળી લીધા છે. અને પ્રભુ, આ જગતમાં તો અમે બિઝી થઈ જઈએ છીએ, પણ આજે તમારું વચન અમને કહી ગયું કે અમારે તમારા વચનો વાંચવામાં, સમજવામાં, એને અધીન થવામાં, વિશેષ કરીને પ્રાર્થના દ્વારા તમારી સાથે ગાઢ સંબંધમાં રહેવાની જરૂર છે, વધારે જરૂર છે. ત્યારે એ પ્રમાણે કરવા માટે આમ સર્વની સહાય તમે કરો. તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. 2 વખત જોશથી હાલેલુયા. રેડી? હાલેલુયા, હાલેલુયા. Good night and God bless you all. Praise Jesus.